બાપુ આ બધું શું જરૂર હતી તમારે ગોઠવવાની? એલા ભાઈ, તને લાગે હું જરૂર હતી? આ ઘર બાયું માણા વગરનું વહુ ન હોય તો સારું લાગે? ભાગમાં હોય ને તો બોલી ન રહી હોય, એને થોડી ભગવાન બોલાવી લે. એલા ભાઈ, એવું નથી. જન્મ આપ્યો છે ને એનું મરણ નિશ્ચિત જ હોય છે. પણ તારા નસીબમાં એવું હોય છે તે ભોગવી લીધું, અને હવે આ સારા દિવસો આવ્યા છે એ ભોગવવાના. હા, અને આમ જો ભાઈબંધ, વિધાતા જે કરતા હોય ને એ આપણા હારા હાટું જ કરતા હોય. એટલે ભાઈ તું હું બેઠો બેઠો ફિરકી લીધા કરે આખો દી, તને કાંઈ બીજું ધંધો છે મારી ફિરકી લીધા સિવાય? પણ તને એમ નહીં થાય. હું આને ગમે ત્યારે કહું છું ને તો આ મને એમ જ કે તું મારી ફિરકી લે. અરે હું તારા હારા હાટું કહું છું, હું તારો મિત્ર છું, તારો ભાઈ જેવો છું. એમાં શું છે ભાઈ, એની જગ્યાએ એ બરાબર છે. કારણ કે આ વહુ ગુજરી ગયા ને એનું દુઃખ એને બહુ લાગ્યું છે. એટલે આપણે ફરી વાર વાત કરીએ ને એટલે એનું મગજ થોડુંક ઓલું થઈ ગયું છે. હા, એ વાત તમારી સમજુ છું દાદા. પેલી ઘરવાળી ગુજરી ગઈ, એના એ દુઃખમાં એ વિયોગમાં એ જિંદગી જીવે છે. પણ હવે ભગવાને સામે આવીને આવા દિવસો બતાવ્યા છે સુખના, તો પછી સુખ ભોગવો ને. અને આમે જો ભાઈબંધ, આ વિધાતા જે કરતા હોય ને એ આપણા હારા હાટું જ કરતા હોય, સમજો તું? અને જે થાય ને એ હારા હાટું જ થાય. તારે કાંઈ બોલવાનું થતું નથી, જે થાય ને જોયા કરે. આ દાદા જે કરે છે ને એ બરોબર જ કરે છે. અને હું તારો ભાઈબંધ છું, હું તારું કોઈ દી મેં તારું ખરાબ વિચાર્યું છે મેં? ખરાબ તો તે નથી વિચાર્યું, પણ મને છે ને મન નથી માનતું. પણ હવે મારી માના લીધે છે ને મારે લગ્ન કરવા પડશે એવું લાગે છે મને. એટલે જ હું તને કહું છું, કેમ કે હવે છે ને બાની ઉંમર થઈ ગઈ છે, બાકી હવે કામ ન થાય. એટલે છે ને ઘરમાં એકાદી બાય હોય ને તો બાને ટેકો રહી. એટલે ભાઈ, કામની ઠેકાણે કામ થાય કે ન થાય એ વાત તો બરોબર છે તારી, પણ ઘરમાં વહુ ન હોય તો અમારે આ ઘરનો વારસદાર, અમારો વંશ અહીંયા અટકી જાય. હા, તમને બાપુજી ખાલી વારસદારની પડી છે અને મને લાગણીની. મારે જે એની સાથે લાગણી હતી ને એ લાગણી કોને ખબર હવે આવનારી સાથે બંધાય કે ન બંધાય, કેમ ખબર? હવે એ લાગણી તું આજે આવનારી જે સ્ત્રી છે ને એની હારે બાંધ ને, એની હારે બાંધ. એને લાગણી બતાવી, એ તને લાગણી બતાવશે. જોઈએ બાપુ, હવે એ તો સમય બતાવશે કે એની સાથે લાગણીના સંબંધ બંધાશે કે નહીં બંધાય. ઘણીવાર વિધાતા એવું કરે છે ને, જેની ઉપર લાગણી હોય છે ને એની સાથેનું મિલન ઝાઝું નથી હોતું. હા બાપુજી, આમ પણ તમારી વાત એકદમ સાચી છે. એના લેખમાં કોઈ મેખ મારી નથી શકતું. જેનો સાથ જ્યાં સુધી લખ્યો હોય ને ત્યાં સુધી જ સાથે રહી શકે છે. કારણ કે મીરાને પણ કૃષ્ણ ઉપર બહુ લાગણી હતી, રાધાને પણ કૃષ્ણ ઉપર બહુ લાગણી હતી. તો એ મળે, સંયોગ જ રહ્યો. સંયોગ થયો ન થયો, વિયોગ જ રહ્યો. તો હા હા, ઠીક છે બાપુજી, હવે તમે જે નિર્ણય લીધો મારા પ્રત્યે મને સ્વીકાર છે. બસ કોઈ છે? હા, કોઈ છે તો કંઈક આપો ને મને. કોણ છે બાઈ તું? મને 2-5 રૂપિયા કે ખાવાનું હોય તો આપો ને. ખાવાનું તો એવું છે ને કે અટાણે કાંઈ નથી બેટા. પૈસા જોઈતા હોય તો દઉં. હા, એ હાશે કંઈક બિસ્કિટનું પડીકું લઈ લઈશું. હા હા, તું એકલી જ રહેશે? ક્યાં રહેશે? હું અહીંયા થોડેક આઘે રહું છું. હા હા, અને હું એ તો એકલી જ છું. હા, બા કહીને બોલાવી શકું? હા હા, કે ને બેટા, વાહ, કે તમારે તો કેવું અસલ મજાનું ઘર છે. તમે એકલા જ રહ્યો છો બા? ના ના, ભગવાનની દયા છે. મારા ઘરવાળા છે, એક દીકરો છે, અમે રહીએ છીએ અહીંયા આનંદથી. તો તમારે બા, તમારે તો દીકરાય મોટા હશે, હોવું હશે, એના નાના નાના ઢીંગલા હોય છે. ના ના, એવું કાંઈ નથી. મારા દીકરાના લગ્ન કર્યા હતા, પણ ભગવાનને મંજૂર નહોતું તે મારી વહુને બિચારે ઉપર બોલાવી લીધી. શું કરીએ, અટાણે તમે 3 જ જણા છીએ બેટા. તેવું તમારી વહુને શું થયું હતું? મારી વહુ જરાક માંદા જેવા રહેતા ને એટલે ગુજરી ગયા. તે છોકરાનું બીજે નથી કર્યું ક્યાંય? ના, ક્યાંય કર્યું નથી, પણ વાતચીત ચાલે છે. જો ભાગ્યમાં હશે થાય જશે. ઠીક, એટલે
બીજું કરવાનું છે એમ ને? હા કરવું તો પડે ને બેટા, દીકરો ઘરમાં જુવાન થોડો બેહી રહે એમને. ના ના, હાસી વાત છે તમારી. હા, તમારે તો બધું કેવી કાં આપત્તિ આવી પડી. તમારી સુવાન હોવ વહી ગઈ અને ઠીક, કાંઈ વાંધો નહીં. ઠીક. તમે એકલા જ અત્યારે તો દેખાવશો. હા અત્યારે તો હું એકલી છું ઘરમાં. હાલો ને, હાલ અંદર આવ. પણ બા, મને કંઈક કામ જોઈએ છે. હું કામ વગર તો કેમ ઘરમાં આવું? હા, હા, તમારા ઘરમાં કામ મળી રહે મને? ના કામ તો નહીં મળી રહે, પણ થોડા ઘણા પૈસા આપીશ તને જોઈતા હોય તો. હાલ. બા, પૈસા તો આપશો, સો મને તમે ઘરકામ ક્યાંક આપી દો ને તો મારે આ ભીખ ન માગવી પડે, કારણ કે મારા ઘરમાં તો કોઈ નથી. હું એકલી નોંધારીશું. હા પણ તું અંદર તો હાલ પછી. બા, હું તો ભિખારણ છું અને તમારા ઘરમાં કેમ આવું? અરે બટા, ભિખારણે માણસ તો હોય છે ને, હે? એ કાંઈ થોડા ઉપરથી ભિખારી થઈને જ આવ્યો હોય. એ તો એના નસીબે એને ભીખ માંગવી પડે છે બટા. અને એ તો માણસ જ કહેવાય. અમને તો માણસ પ્રત્યે પ્રેમ હોય જ. તમે તો કેટલા હારા છો બા. તું તો એના મને એમ લાગે ને છોકરીઓ કરતા વધારે શર્મા હો ને એવું લાગે. ઘરમાં તો નથી બાપુ, પણ મારા માટે પરાયણનું થાય છે બધું, તમને ખબર ને. એટલે હવે પરાયણનું થાય ભાઈ, હું સમજુ છું, પણ હવે આ નક્કી કર્યું છે ને તો મેં ક્યારે તને ફોનમાં કાંઈ વાત કરતા નથી સાંભળ્યો, એટલે થોડુંક છે ને એવું લાગે તો વાતચીત કરવી તો એને લાગે આ કંઈક માણસ છે એમ. નકર શું લાગે? ઢોર લાગે? અરે જોર ન લાગે, પણ એને એમ થાય કે આમાં કઈ મગજ જેવું લાગતું નથી ને હું જ્યાં જઈને કરવું. જો છોકરામાં કઈક બુદ્ધિ હોય છોકરીને ફોન ન કરાય એમ. હા બાપા, ખરી બસ. એટલે બા, હા કોને લઈને આવ્યા તમે? આ બે બે કોણ છે આ? આ છે ને આપણે ડેલી બિચારી ભીખ માંગવા આવી હતી. આ તો પણ એને ઘરમાં હું કામ લાવ્યા પણ? અરે એને બિચારી એમ કહેતી હતી કે મારે કામ જોઈએ છે તો મને કંઈક કામ કરવા રાખી લ્યો એમ કહેતી હતી. પણ મેં એને કંઈ ખાવાનું હોય તો દ્યો. મેં ખાવાનું કાંઈ નથી, પણ થોડું ઘણું 2-5 રૂપિયા આપી દઉં એમ, એટલે હું લઈને આવી. જો માંગવા આવી હોય ને, ખાવાનું ન હોય તો બનાવી દો, પેટ ભરીને ખવડાવી દો અને થોડા ઘણા રૂપિયા આપી દો. પણ શું હોય? તારો ભાઈબંધ ક્યાં ગયો? ઈ આમ કઈક બાથરૂમ ગયો છે, હમણાં સુધી તો અહીંયા જ હતો અમારી પાસે. તારામાં કઈક બુદ્ધિનો સાંટો છે કે હજી હું કહી રહ્યો છું? હું કઈક ખાવાનું આપી દે ને પછી હું કીધું તને ખબર છે આ લગ્ન માથે આવે તો જરૂર છે કામની. હા 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 શેઠ, મને કામ મળી જાય ને તો વધુ સારું. હા, તો મારે આ ઘર ભટકીને ભીખ ના માગવી પડે. અમે મારા ઘરમાં તો કોઈ નથી મારા સિવાય. ના ભાઈ, કાંઈ જરૂર નથી, મારી માંથી બધું કામ થાય છે. હું કામ રાખવી કામ પડે? હું પૈકે લાગુ. મારા સેવી નોતારીને જો તમારા ઘરમાં કામ મળી જતું હોય ને તો મારું પેટિયું રડે. તમે હાથ નહીં જોડો, તને એલા એટલી ભાન નથી પડતી. માથે લગ્ન આવે છે તારી આ પાસે મારાથી બધા કાંઈ થતું નથી કામ. કામ ન થાય તો રાખી લઈએ. સારું બાપા, તમે બે રાજી હો ને તમારી મંજૂરી હોય ને તો મને કાંઈ વાંધો નથી. ભલે રહી 2 ટક રોટલો ખાય ઈ જ ને, અને થોડા ઘણા માથે રૂપિયા આપી દેજો ને તમારું કામ થઈ જાય. ત્યાં પછી ત્યાં મળ્યા ડેલામાં તો કઈ પૂછ્યું લાજ કેમ કાઢે છે? હવે એ તો મેં પૂછ્યું નથી એને, પણ એ કે મારા ઘરમાં કોઈ નથી કે હું હાવ એક નોંધારી છું પણ એમ. તમે બે નો પૂછી શકતા હોય તો હું પૂછી લઉં. હું તમને કહું, આમ મોઢું કાં ઢાંકીને રાખો? આ તમારા હારાનું ગામ છે? ના, મારા હાહરાનું ગામ નથી, પણ અમારા ઘરમાં પહેલેથી રિવાજ જ છે કે દીકરીઓને હોવું ને બધી હોય ને એને બાયણે ખુલ્લા મોઢે નહીં નીકળવાનું. સારું સારું, કાંઈ વાંધો નહીં, અહીંયા ઢાંકીને રાખો તોય. 1 મિનિટ. હા, એ તમારો રિવાજ હાસો, પણ તમે દીકરી છો કોઈના ઘરની કે વહુ છો? હું તો દીકરી છું. છે. હા તો કાંઈ વાંધો નહીં, તમને ફાવે એમ રહ્યો અને થાય એટલા કામ કરો. 3 ટાઈમ ખાજો, અહીંયા રહેજો, અને ઉપરથી પૈસાની જરૂર પડે ને તો મારા બાપુજી પાસે માંગી લે. પણ હું તમને એમ કહું છું કે આ ઘર માર્યો તો મારી સામે લાજ કાઢવાની. હા બા, અમારે નિયમ તો અમારે પાળવો પડે ને. ભલે મારા ઘરમાં કોઈ છે નહીં, નોંધારીશું, પણ આ ઉપરવાળો તો જોવે છે ને.
એટલે અમારે નિયમોની બહાર ના જવાય. હા હા ભાઈ, અમુકમાં છે ને એવી ઓઝલ હોય છે ભાઈ, સામે બાયું મણા હોય કે જણ હોય, લાજ જ કાઢવાની હોય. હવે બહુ આપણે એમાં ઊંડું નથી ઉતરવું, આપણે કામથી મતલબ છે પણ ને. એમની બાપુ હાવ એકલી છે ને આગળ પાછળ કોઈ નથી. ના પાડ, તો જ કહેતી હોય ને. કોઈ નથી ને બાઈ તારે? ના, મારા મા ને બાપુ, ભાઈ બહેન બધાય ઉપર જતા રહ્યા છે. હવે હું તો પ્રાર્થના કરું છું કે મને કુદરત લઈ લે. ના 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 હો, એવું હયું ન બાર હો બેટા. સાની માની અહીં તું તારે કામ કરજે, થાય એટલું હો. સારું, રાજી ખુશીથી રહ્યો અને ઘરના જે કામ હોય અને લગ્નમાં તો છે ને ખાસ ધ્યાન રાખજો. લગ્નમાં તો હામ ટુ મહેમાન હેમાન હોય. હા, અહીં એ ઉપાધિ કરો માં, હું હંધાય કામ કરી નાખીશ. હા, તો કાંઈ વાંધો નહીં હા. બાપુ સમજતા નથી ને હવે કરવું હું કાંઈ નહીં. હવે ક્યાં ગયો તો? કાંઈ નહીં એલા ભાઈ, જો તો આગળ. તો હવા ઊંડો ખાસ હોત ઘડીએ ઘડીએ જવું પડે. ઓછું ખાવાનું રાખીને. એટલે ભાઈ ખાવા જોઈએ એમાં થોડું હાલે ભાઈ. જે દી તું મારી ઘેર ખાશો ને તે દી હવા ઊંડો ખાઈ જાશો. જો તારા બાએ રસોઈ બનાવી હોય ને અને એ જમવાની મજા કંઈક અલગ જ હોય છે. હા, પેટ ભરીને ખાઈ લઈ ને ખાઈ મજા આવી જાય. મિત્ર છો મારો, ખાઈ જાય એમાં મને છે ને ખુશી થાય. પણ હું કહું બોલ ને. તો અમારા બાપુને સમજાવ્યું નહીં યાર, મારું મન નથી. શેમાં? આ બીજા લગ્નનું નથી કરવા એટલે સમજાવ્યું નહીં. એલા તું કોઈ માણસ હોય એલા? આ તને હું એટલો તને સમજાવું છું, તારા બાપુ તને સમજાવે, તારા બા તને સમજાવે છે. હવે જે ભૂતકાળ વયો ગયો છે ને એ હવે પાછો નહીં આવ્યો. હું આ તને ચોખવટ કરી દઉં આજે. હા, અને જે અત્યારે વર્તમાનમાં જે બધું હાલી રહ્યું છે ને એને અપનાવતા શીખતું. અને અત્યારે જે કાંઈ થાય ને ભાઈબંધ, એ તારા ભલા માટે થાય છે, સમજો? એટલે બાપુને સમજાવવાની જરૂર નથી મારે તને સમજાવવાની જરૂર છે. હું આમ તો જયલા તારી વાત એકદમ સાચી છે. જે લોકોની આગળ પાછળ કોક હોય ને એ એની ચિંતા કરે. હવે જો ને આજનો જ દાખલો છે, એટલે કે ઘડીક પહેલાંનો. આ ડેલે એક ભીખ માંગવા આવી કે મારી આગળ પાછળ કોઈ નથી, થોડાક રૂપિયા આપો, ખાવાનું આપો. તો એને જો કામવાળી તરીકે રાખી લીધી. તો તું જ વિચાર કર, જે વ્યક્તિની આગળ પાછળ કોઈ ન હોય એના કરતાં તો મારે તો મા બાપ છે મારું વિચારવાવાળા. એટલે ઘણીવાર તો એમ થાય છે કે આ ભગવાનની આપણા ઉપર કૃપા તો ખરી. કૃપા એટલે જેવી કઈ એવી, જેમ તે કીધું ને હમણાં કે હમણાં કામવાળી આવી હતી, એની આગળ પાછળ કોઈ નથી. અને મારી જે પ્રેમિકા છે ને એની આગળ પાછળ કોઈ નથી બિચારીને. હું વાત કરશું? હા, તારી પ્રેમિકા? હા મારી પ્રેમિકા. આ તો ડોબા જેવા કોઈ દી કીધું મને કે મારી પ્રેમિકા છે એમ? અરે ગાંડા ભાઈ, તું લગ્ન કર ને એને બીજે જ દી મારે જાન જોડવાની છે. વાહ હું લગ્ન કરી લઈ. અરે મારો બેટો, તું તો મારો ગજબનો કારીગર નીકળ્યો. મારાથી ભાત છુપાવી કાનો કાંઈ ખબર ન થવા દીધી. એટલે ક્યાં મેળ કરી આવ્યો તું પણ? એટલે આમાં એવું છે ને કે અમુક વાત એવી હોય ને એને કહેવાય નહીં, નકર છે ને ગામમાં હો થઈ જાય. કેમ કહેવાય નહીં? એટલે મારાથી છુપાવવાનું તારે? એટલે એવું નથી, તું મારો ભાઈ છો, ભાઈબંધ છો, અને મને ગળા સુધી વિશ્વાસ છે તારી ઉપર કે મારી વાત તારાથી ક્યાંય સેટી ન જાય. ન માનું તારી વાત, ન માનું. જો તને ભાઈબંધ મને માનતો હોય ને વિશ્વાસ હોય ને તો તે મારાથી આ વાત છુપાવી ન હોય. હું આ વાત તને કરવાનો જ હતો, કેમ કે આ તારા વગર હું લગ્ન નહીં કરું. જો મારે તું તો મારી યાર નથી કરવાના હો તારી તારે. હારે નથી કરવાના. એટલે હું આ વાત તને કરવાનો જ હતો કે મેં આ મારી એક પ્રેમિકા છે, મારી એને હારે લગ્ન કરવાના. પણ મેં એવું નક્કી કર્યું હતું કે તારા લગ્ન થઈ જાય ને પછી હું તને વાત કરું, પણ મારે રહેવાનું નહીં. પણ મારે આજે તને કહેવાય ગયું. ભાગશાળી તો શું હતું, તારી પ્રેમિકા છે એ વાતે હાચી, પણ પાછું એને આગળ પાછળ કોઈ નથી. એટલે આ શું કહેવાય, રસ્તાનો રોડો તો કોઈ છે જ નહીં. કા નહીં? નસીબ બહુ નસીબ વાળો હો. કાંઈ વાંધો નહીં, હાલ. અને આમ જો હવે આ વાત તને જે કરી છે ને એવું તું કોઈને કહેતો નહીં. તારા લગ્નની? હા, મારા લગ્ન થાય ત્યાં સુધી. અને બીજી વાત, અને જે તારા લગ્નનું નક્કી કર્યું છે ને એમાં તારે ઘોડે ચડવાનું છે 110%. એમાં કાંઈ ફેરફાર ન થવો જોઈએ. હવે વિચાર કરીશ. વિચાર કરીશ નહીં, વિચાર જ છે, વિચાર કરવાનો નથી. સારું, હવે હું જાઉં છું, મારે થોડું કામ છે બતાવતો. નથી જવું કે બેસવાનું. આજ તો સાંજે મારી માને કે હેરો બનાવશે તારી હાટું. એલા કે આજે છે ને ખુશીના સમાચાર છે, તે જેવા આપ્યા છે ને મને દિલ ખુશ થઈ ગયું મારું. એટલે એમાં એવું છે કે મહિનામાં હું 5 દિવસ મારા ઘેરે જમું છું.
બાકી 25 દી હું તારા ઘરે જમું છું ભાઈબંધ. ક્યારેક મને આ મોકો દે તું, મારા ઘરે આવ અને જમ. આવશે. સારું હેડ, હવે હું જાઉં ને મારું કામ બતાવતો હું. ભલે હા, જા. સારું હાલ. હું આમ વિચારમાં બેઠી છું હવે. આ હું વિચાર કરું છું કે કાલ ઓલી કામવાળી નહોતી આવી, ઓલી ભીખ માંગવા વાળી, હા એને આપણે કામે રાખી હતી ને, હા. ત્યાં તો દેખાણી નહીં. હવે એમાં શું છે, એ ઝાઝા ઘરના કામ રાખીને બેઠી હોય, હમણાં આવશે. એવું તો મને નથી લાગતું કે જાજા ઘરનું કામ કરતી હોય ભીખ માંગવા થોડી નીકળે. એ વાત સાચી છે. આ તો છોકરીની દાજ હતી જ, મેં દયા આવી તે રાખી લીધી, પણ હવે મને થોડી ખબર હતી કે ટાણે નહીં આવે. કાલ તો મોટી મોટી વાતો કરતી હતી, હું હંધુય કામ કરીશ ને તમે મને રાખી લ્યો ને કેવું કેવું બોલતી હતી એ તો કાલ. આમ જોવા જઈએ ને તો અત્યારે કોઈ ઉપર દયા ખાવા જેવું છે જ નહીં. મને વળી દયા આવીને મેં કીધું ભીખ માગે એ કરતાં આપણા ઘરનું કામ કરીને 2 પૈસા લઈ જાય તો પેટ ભરે. તો એની વાંહે આપણે બીજી કોઈ કામવાળીને ન રાખી શકીએ ને. ધારો કે એને કામવાળી રાખી આપણે એને, બરાબર, હવે બીજી કોઈ આવે ને એને રાખી લે, આપણે બધાને દેવું ને એમ. અરે આ હાન સુધી વાટ જોઈએ છીએ, ન આવે તો પછી ક્યાંક બીજું ગોતશું. બાકી આપણે તો એક માણસની જરૂર છે જ કામ માટે. હવે ગોઠવશું કાંઈ. લગ્ન માથે આવ્યા તો મને એમ થાય કે કોઈ કામવાળી હરખી મળી જાય ને તો ઘરનું કામ તો કરે. મારાથી ઢહેડા થતા ને હઈ રહે બધું, પણ થોડીક ધીરજ રાખવી પડે. મેં તને શું કીધું તું, હવે આપણે તો હા અજાણ્યું હતું ને રાખ્યું છે, છતાં આપણે વિશ્વાસ રાખી અને રાહ જોઈએ, ન આવે તો મલકમાં ક્યાં તૂટો છે. આ રહી રહીને એમ લાગે છે કે હાવ ખોટા બોલી છે. ભાઈ એવું તો મને લાગતું હતું કે આ ઘૂંઘટો કાઢીને આવીને, પણ અમુક ઓલામાં છે કે ભાઈ ઘૂંઘટો કાઢીને જ રિવાજ હોય, એટલે મેં કીધું ભાઈ હશે એમાંથી, પણ આપણને થોડી ખબર હોય કે આ કહીને પાછી નહીં આવે એમ. હવે શું કરું, મારે એ જ વિચાર કરું છું. તારે કાંઈ કરવાનું નથી. એની વાંહે મેં કેટલું કામ રાખી મૂક્યું, મેં કે આવશે ને એટલે કરશે. હવે મારે તો એ કરવાનું, માથે ઢહેડા લખેલા છે. એ તારા નસીબ એવા હશે, તારી માથે ઢળડા તો નહીં આવે, અને તારા ભાઈ ખારા હશે તો આવી જાય. હા, તમારે તો એટલું જ બોલાય, તારી માથે ઢહેડા. તમારે ક્યાં કરવું પડે છે તો ઉપાધિ હોય. એલા ભાઈ આ છોકરાને સમજાવીને માંડ ખીલે લાવ્યો છું હું. તું બહુ ધમાલ કરીમાં ને એ સાંભળી જાય ને કે આ મારા લગ્ન સારું બાંધે છે, તો એ પાછો સટક છે. મારે તમે બાંધો છો લગ્ન સારું, મારે નથી કરવા લગ્ન. હા, એવું તો કાંઈ કહેવો નથી અમારો દીકરો. હા ભાઈ તારા દીકરાની મને ખબર છે, મેં એના ભાઈ બંધને કેટલો સમજાવ્યો ને તો એ માંડ ખીલે આવ્યો ઠેકાણે. સારું ને, એના લગ્ન થઈ જાય ને તો મારે ઢહેડા તો ઓછા. હવે આની રાહ જોઈએ હાન સુધી, બાકી તો પછી બીજું કોઈક ગોતશું. બાકી તારી ઉપર હા હજી લગ્નને વાર છે, ત્યાં સુધી 5 દી કામ કરવા પડે તો બરાબર છે. બાકી લગ્નનું ટાણું આવે ને ત્યાં તો હું ગમે ત્યાંથી ગામમાંથી 12 ગામમાંથી ગોચીશ કામવાળી. બસ 12 ગામથી લઈ આવશો અને એ આમ ભાગી જાય તો સારું, ઠીક, હાલો. હું છે ને ઓલા ઠામણા બામણા ઉટકી નાખું, એ આવે કે ન આવે, વળી ક્યાંક માખ્યું મણમણતી રહેશે. હા એ ઓલા કેમ વહેલા મોઢું ભાસી દઉં, તમારી સિવાય કોઈ છે નહીં કરે એવું, તો ભાઈ તમારે જ કરવું પડે. કરવું જ પડશે મારે તો. એ રામ ગુડાય દુખે છે હવે તો મારા. ઓય, 1 મિનિટ અહીંયા આવી તો, અહીંયા અમને આવી તો કામ છે. ઓરિયા તને કંઈ ખાઈ નહીં જાવ. હા બોલો. હા, તું તો મારા ઘરે આવી ત્યારે એમ કહેતી હતી ને કે અમારામાં રિવાજ છે માથે ઓઢીને જ ફરવાનું. આ કા ઉઘાડા માથે ફરસ? આગળ મને ભાળીને માથે ઓઢી લીધું. ના ના શેઠ, એવું નથી. મારે થોડીક ઉતાવળ હતી ને એટલે આજે છે ને માથામાં પીન નહોતી ભરાવી, આ ઓઢણું છે ને ઉતરી જાય છે તો ઉતાવળમાં જ મોડું થઈ ગયું. તમારી ઘરે હજી કામ કરવા જવાનું છે એટલે પીનું ભરાવતા ભૂલી ગઈ. હા તો જો એ જ કહું છું કે હજી મારા ઘરે કામે આવી કેમ નથી? આ મારી માં બિચારી એકલી વળ ખાય છે, અડધા કામ તો કરી નાખ્યા. ના શેઠ, એવું નથી. હજી મેં ભીખ માગવાનું બંધ નથી કર્યું. એ ફટાફટ કામ પતાવીને
અને હવે તમારી ઘરે જ આવતી હતી. અરે પણ તમારે ક્યાં હવે ભીખ માંગવાની જરૂર છે? અમારા ઘરે કામ આપી દીધું તમને, થાય એટલા કામ કરો અને પૈસા તમને ભીખમાં મળે છે એટલે અમારી ઘરેથી લઈ લેજો. અમારે કાંઈ ભગવાનની દયાથી સારું જ છે. ના ના શેઠ, હા કામ તો મેં તમારા એકના ઘરનું જ રાખ્યું છે, બાકી કોઈનું કામ નથી કરતી. અને મારે એમને રૂપિયા નથી જોતા, હું તો મહેનતના રૂપિયાથી જ મારું પેટ્યું રડું છું. હા પણ અમારે ક્યાં એમને દેવા છે તમને? તમે ઘરે કામ તો કરો છો કે નહીં? આ તો ગરીબ માણસ હો, કામ ના કરતાં વધારે આપી દે તેમાં કાંઈ અમારું ઘટી નથી જવાનું અને તમને કાંઈ વાંધો ન હોવો જોઈએ. તમે ક્યાં મફત ના લ્યો છો? કાંઈ વાંધો નહીં શેઠ, પણ હવે અત્યારે હું જાઉં? હા મારા ઘરે જ જાવ છો ને? હા ત્યાં જ જાઉં છું કામ કરવા. હા તો વાંધો નહીં, જાઓ. બીજું હું? હા કાંઈ વાંધો નહીં. હા કમાલનું છે અમારું. આ તો ઉઘાડા મોઢે હાલી આવતી હતી ને અચાનક મને ભાળીને માથે ઓઢી દીધું. મોઢું નથી જોવાનું આનું, નકરે ખબર પડત કે કોણ છે. ઠીક છે હવે કામવાળી છે ને જવા દો. એટલે રહેવા દે ને કહું છું, ઓલી આવશે તો કરશે બધું. આ જો આવી ગઈ. એટલે ક્યાં ગઈ છે અત્યાર સુધી તું? મારે થોડુંક મોડું થઈ ગયું આવવામાં. અરે એમ થોડા હાલે, તમે કામ માંગી જવાનું, મોડું થઈ ગયું, વહેલું થઈ ગયું, તો એમ કોઈ કામ આપે? આ તને કીધું તું ને કે ટાણા હાર તું આવી જજે. આ ઘરમાં કેટલા કામ પડ્યા હતા, આ મારે કરવા પડે હંધાય. બા મને ખબર છે કે આ તમારે ત્યાં પ્રસંગ છે એટલે કામ તો હોય ને, પણ મારે ભીખ માગવાય જવાનું હોય. ભીખ માગીને આવું પછી હું અહીં આવું ને. એટલે હવે કામ મળી ગયું છે, હું કામ ભીખ નહીં તમે કરો છો? ભીખ માગવાનું બંધ કરો. અમે તો તમને પગાર આપી છે, એ ઓછો પડતો હોય ને તો હજી 500 રૂપિયા વધારે આપશું. ભીખ માગવાનું બંધ કરો ને અહીંયા કામ હોય ને એ તમે કામ કરો. અરે, તું તો એમ કહેતી હતી કે હું એકલી છું, તો તારે કેટલું જોઈએ છે? પણ હે? બા તે ભીખ માંગવા નીકળી પડી? પણ મારી વાત તો સાંભળો તમે. મને તો હજી હમણાં જ કામે રાખી છે. હા મહિનો પૂરો થાય પછી રૂપિયા આપો ને, ત્યાં સુધી મારે શું કરવાનું? ત્યાં સુધી તો ભીખ માગવી પડે ને મારું પેટ ભરવા. એ તારે ખાવા પીવું હોય ને તો અહીં ખાઈ પી લેજે, સમજી ગઈ? પણ હવે ભીખ માંગવા જતી નહીં. હા બા, હા તમે કેટલા હારા હે. મને તો એમ હતું કે તમે એક જ હારા છો, પણ હાસું કહું બા, પણ આ તમારો દીકરો છે ને એ બહુ સારો છે હો. લે, તને કેમ ખબર પડી મારો દીકરો હારો છે? લે હા કેવી વાત કરો છો બા. આ હું આઈલી આવતી હતી ને મારે મોડું થતું હતું તે હું ધોઈડી આવતી હતી ઝટ ઝટ, ત્યાં મને હામાં ભટકાણા. લે, તે મને કહેતા હતા કેમ કે આવવામાં મોડું થયું ને, એટલે હું વાત કરતી હતી કે મારે ભીખ માગવાનું હોય ને એટલે મોડું થઈ ગયું. મને કે કાંઈ વાંધો નહીં, કે ઉપાધિ ના કરવી, કે નહીં કે ભીખ માગવાનું બંધ કરી દે. એમાં બાપુએ કીધું ને એમ જ એ કહેતા હતા. હા તમારો મોટો દીકરો તો હા શબ્દ સાંભળીને છે ને મને ઘણો હરખ ઉભરાઈ આવ્યો. અરે મારો દીકરો તો છે ને ભગવાનનો દીધેલો છો, એમાં કાંઈ ન ઘટે. એવો ભોળો અને સંસ્કારી છે, તમે વાત જવા દો. એ તું હારું થયું આવી, નકર તા હતા ને આ છે ને બીજી કામવાળી ગોતવા જવાના હતા. અમારા ઘરમાં ઢહેડા થાય મારે ત્યાં લગન વાળું ઘર છે. ના ના, બીજી કામવાળી ગોતવા ન જતા હો. મારે રૂપિયાની જરૂર છે. હવેથી મોડું નહીં થાય. હવે હું છે ને ટાઈમે આવી જઈશ. આ ટાઈમે તારે આવી જવાનું હો. આ જો અટાણે મેં ઠામડા ઉઠકે ને હજી થોડું ઘણું રહોડું ને એ બધું સાફ કરવાનું બાકી પડ્યું છે હજી તો. હા તમારે ઓલી બા વાત આલતી હતી, તમારા છોકરાનું કરવાનું છે, નક્કી થઈ ગયું? હા એ નક્કી થઈ જ ગયું છે, એટલે તો તમને રાખ્યા છે અહીંયા કામે. મને ક્યાંથી ખબર હોય તમારે? જો કે મારે બોલાય નહીં, પણ માફ કરજો. હા તો બા મને પોતાના જેવા લાગ્યા ને એટલે પૂછાઈ ગયું. કાંઈ વાંધો નહીં, હા કાંઈ વાંધો નહીં. ભલે પૂછે, પૂછવાનું એમાં. તાર મન મૂંઝાતું હોય ને કે ભાઈ આ શું છે ને શું નહીં તો પૂછી લેવાનું. કાંઈ વાંધો નહીં. હવે તમારે છે ને જરાય મૂંઝાવાનું નહીં. તમારે એમ જ સમજવાનું કે હું આ ઘરની સભ્ય છું, અમે એવા માણસો છીએ. સાચી વાત છે બાપુ. હા તમારા જે દીકરા છે એની ઘરવાળી ઉપર વયા ગયા, હા તો આ તમારા દીકરા માની ગયા બીજી વાર લગ્ન કરવામાં? અરે તને હું વાત કરું, એને મનાવવામાં તો સારા ને મારે નેવાના ને મોભના પાણી એક કરવા પડ્યા હતી. માઇન પરાણે માન્યો છે, કારણ કે પહેલાં લગ્ન કર્યા હતા ને એની હારી લાગણી જ એને એટલી થઈ ગઈ છે ને તો ભૂલતો જ નહોતો. માઇન મનાવ્યો છે. ઠીક, સારું હું સારું. તો થાકી ગઈ બેન. હું તો એને રોઈ ધોઈ તો માંડ માન્યો. ઠીક, સારું કર્યું.
સોરાનું ઘર બંધાઈ જાય ને. હા હા. બા લાવો હાવેણું હું વારી ના ના નાખું. બીજા કામ રસોડા ના કર રસોડા ના રહોડાનું સાફ સુફ કરી નાખ જા. ઠીક હારું હા કરી રસોડું નાખું. કરો હા મારા બેટાને માયલાને છે ને બહાર જાય ને એટલે ટાણે ખાવાનું થયું છે કે નથી થયું ઘરે આવે ને કંઈ ખબર જ ન પડે લે ફોન કરવા દે લે બાપુ. હા બોલો બાપુ, શું કામ હતું? હું બોલો બાપુ તને એલા ટાણા ઘરે આવે ને ખબર નથી પડતી હા ખબર તો પડે જ ને, પણ આ બજારમાં જરાક આંટો મારવા ગયો તો. બોલો ની. અરે બજારમાં આટો મારવા ગયો હતો કે પછી મને થોડાક સમાચાર મળ્યા છે હો હું સમાચાર મળ્યા? અરે આપણે ઓલી કામવાળી છે કે નહીં હા એ કહેતી બજારમાં મને તમારા દીકરા મળ્યા હતા અને તારા બહુ વખાણ કરતી હતી ઈ તો પણ વખાણ કરવા જેવી મેં કઈ વાત જ નથી કરી. મારી યાર ભટકાણી ઊંધું ઘાલીને તબક તબક ધોડી જતી હતી તો ભટકાણી. મેં કીધું જોઈને આવેલ ત્યાં ખબર પડી કે આ તો ઘરની કામવાળી છે. મેં કીધું કે અહીંયા શું કરશો, ઘરે અહીંયા મારી માં એકલી કામ કરે છે એવું કીધું, બીજું કાંઈ વાત નથી થઈ. એ ઊંધું જોઈને જાતી હતી તો તું ક્યાં હતો? તારે તો ધ્યાન રાખીને લઈને હું કામ ભટકાવું અરે જોઈએ? પણ મારું ધ્યાન ફોનમાં હતું બાપુ, તમને ખબર તો છે કે હું ફોનમાં પીડ્યો હોઉં. એટલે એવું નથી પણ આ જે મને આમ થોડુંક આમ ઓલું થાય છે એવું કાંઈ છે નહીં ને? અરે બાપુ તમે ક્યાંયની વાત ક્યાં લઈ જાવ છો, કાંઈક તો વિચાર કરો. એક તો હું લગ્ન કરવા માંડ તૈયાર છો છું ને એમાં તમે આ કામવાળી યારે મારું નામ જોડવાનો. આ તો તારી હારી ભળે સારું ને એટલે હું થોડુંક આ જેવું લાગ્યું ને એવું મેં કીધું પૂછી લઉં. તને ખબર તો છે મારે જે હોય એ હું સ્પષ્ટ વાત ન કરું ત્યાં સુધી મને હક ન થાય. હા પણ બાપુ મેં યાર એવી કોઈ વાત નથી કરી તો મારા વખાણ હું કામ કરતી હતી? પણ એ હું કહેતી હતી? હવે એવી હું કહેતી હતી તારા વખાણ સાંભળીને ક્યાં જવું છે અરે પાછું? ભાઈ મારે નથી સાંભળવા બાપા, કાંઈ વાંધો નહીં. આમ જુઓ હા શું કામ હતું એ તો કયો. કામમાં આ ટાણું છું છે જમવાનું તો તું આવ અને ઓલા માધુ કાકાની દુકાનેલી છે ને જુવાર લેતો આવજે ને. આ બાજરો થોડોક વક વગરનો થઈ ગયો છે ને હા તે એમાં નાખીને ખાઈ તો બાજરો ફૂટી જાય ને ખવાઈ જાય. હારે તો પરબારો દળાવતો આવું બાજરો અને જુવાર. બાજરો બેટા ઘરે પડ્યો છે. સારું હાલો જુવાર લેતો, પાછું વળીને જવું પડશે બજારે. હું આ ઘર પાસે પોગવા આવ્યો હવે. કાંઈ વાંધો નહીં તું જા અને એ લેતો આવ અને પાછો ધ્યાન રાખીને હાલજો. હાલખોરે મોબાઈલ લઈને નહીં હાલતો નકલ વળી પાછું તો આ તો ઠીક છે બાયું માણા હતું તે આખલા હારી ભટકાય ને તો ઘાયલ થઈ જાય. હા બાપા હા હવે તમારી આ આદત છે ને ગમત કરવાની કોઈ દી ગઈ નહીં. સારું હાલો મૂકું છું. સારું હાલો હું જુવાર લેતો આવું. હા હા મારા દીકરી હારી પણ મોજ આવે હો. જય જય એક મિનિટ જલપા તું લે અહીંયા મારા ઘરે કામવાળી બનીને તું આવી પણ હું કામ? હું કીધવાને એટલે પેલા એ તો કે એ બધું છોડો. આ મારી હાળી જલપા છે અને આપણા ઘરે કામવાળી બનીને હું કામ આવી છે? હું કામ આવી ત્યાં તું? તને પૂછે છે આ નાટક કરવાનું શું કારણ? મારી બેનનો બદલો લેવા આવી હતી હું. કઈ વાતનો બદલો લેવા આવી હતી તું? પણ બદલો? હા બદલો. મારી બેન આ દુનિયામાં નથી રહી, એનો જીવ તમે લોકોએ લીધો છે. કોણે તને કીધું કે તારી બેનનો અમે જીવ લીધો? અરે તારી બેને હું કામ આપઘાત કર્યો એ તને ખબર છે? આપઘાત નથી કર્યો. તારી બેને આપઘાત કર્યો છે અને હું કામ કર્યો ને એ હું તને કહું. તને હકીકતની જાણ નથી. તારી બેન બીજા કોકને પ્રેમ કરતી હતી અને એના લગ્ન તમે મારી સાથે કરાવી દીધા. એ વિયોગમાં એણે આત્મહત્યા કરી છે. આ વાતની તને જાણ નથી? અરે તું આટલા દિવસથી આ ઘરમાં કામ કરે છો તને એવું લાગ્યું કે અમે એવા માણસો છીએ? અને તું આને કેવી રીતે ઓળખે મારા મિત્રને?
જય મારા ભાઈ તારા લીધે મારા પ્રેમીનો જીવ જોખમમાં મુકાડો. હું કીધું તે તારો પ્રેમી? હા, અરે પણ જય મેં વિચાર્યું હતું કે મારી બેનનો બદલો લઈને અને એના આત્માને શાંતિ દઈને હું મારા પ્રેમી સાથે લગ્ન કરીને હું સંસાર માની લઈશ. માંડી લીધો સંસાર લે તે. હા, જે કામ અમે લોકોએ કર્યું નથી એ કામનો તું બદલો લેવા અમારા ઘરમાં આવી. અને જો તારી બેનનો બદલો લેવા માટે તે શું કર્યું? આ તારા જ પ્રેમીનો જીવ લઈ લીધો તે તારા હાથે. બધું તારી હિસાબે થયું છે. બસ મારા મા બાપ વયા ગયા એ પણ તારી હિસાબે ગયા છે. મારા બેનના ગયા પછી એની ઉપાધિમાં મારા બાપનો જીવ ગયો, મારી માનો જીવ ગયો. હું લોધારી થઈ ગઈ. વિચાર્યું તું કે આ બદલો લઈને મારા પ્રેમી સાથે લગ્ન કરીને મને એક મારો આધાર મળી જશે, એ પણ તે છીનવી લીધો. નહીં જલ્પા, આ બધો તારો વહેમ છે અને તું પણ જાણે છે ને કે વહેમની કોઈ દવા નથી. જલ્પા, જય અમારો ભાઈબંધ સત્ય વાત કરે છે. મેં તારી બેનને નથી મારી. જય જોયું, તમે અમારી સાથે ખોટું કરવા જઈ રહ્યા હતા તો તમારી સાથે જ ખોટું થઈ ગયું. કુદરત પણ સાક્ષી પુરાવે છે. જય મરતો માણસ ક્યારેય ખોટું ન બોલે. મારો એકનો એક મિત્ર હતો, મારો મિત્ર નહીં નાનો ભાઈ સમજતો હતો. મારાથી આવું થઈ ગયું. જો જલ્પા, તારી બેન અમારા ઘરમાં હતી અને એ ગુજરી ગઈ. એમાં અમારો કાંઈ વાંક નથી. અને આ મરતો માણસ પણ બોલ્યો છે કે એમાં મહેન્દ્રનો હાથ નથી. તો હવે જો તમને આ સત્ય સમજાણું હોય કે અમારો વાંક નથી, તો મારી એવી ઈચ્છા છે ને કે તમે તમારી બેનની જગ્યા લઈ લો. ભગવાન જેવો ધણી. શિલ્પા, તારી બેન મને છોડીને ગઈ ને એ વાતનું દુઃખ મને હજી છે. કારણ કે તારી બેન સાથે મને એવી લાગણી થઈ ગઈ હતી ને કે એને હું હજી સુધી ભૂલી નથી શક્યો. આ લોકો અત્યારે જ્યાં મારા લગ્ન કરાવવા તૈયાર થયા છે ને એ મારું જરાય મન નથી. કારણ કે હજી હું તારી બેનને મારા આત્માની અંદર વસાવીને બેઠો છું. પણ જો તારી ઈચ્છા હોય અને તું આ ઘરમાં તારી બેનની જગ્યાએ આવવા માંગતી હોય ને તો ખુશી ખુશી હું તારી સાથે લગ્ન કરી લઈશ. પણ તારી બેન સાથે જે લાગણી હતી ને એ કદાચ તારી સાથે ન પણ બાંધી શકું. એ વાતનો અફસોસ મને આખી જિંદગી રહેશે. અને બેટા, એ વાત તો મેં તમને પણ પહેલાં કીધી હતી કે મારા દીકરાની પત્ની ગુજરી ગઈ હતી ને તો એને લાગણી એમાં આટલી બંધાઈ ગઈ છે તો અમે પરાણે બીજા લગ્ન કરાવવા તૈયાર કર્યો છે. જો એણે જ આવું કાંઈ કર્યું હોય તો આ લાગણીના સંબંધ જ ન હોય ને એની સાથે. તું સારી રીતે જાણે છે ને કે આ મરતો માણસ હોય ને એ કોઈ દિવસ ખોટું ન બોલે. અમે કદાચ ખોટા હશું, આખું ગામ ખોટું હશે, પણ આ તું જેને પ્રેમ કરતી હતી એ વ્યક્તિના શબ્દો છે અને એ પણ મરતા મરતા. હે, મને માફ કરી દેજો, પણ હું તો મારી બેનના પ્રેમમાં આંધળી હતી. બસ મકસદ એક જ હતું કે હું બદલો લઈ લઉં. મને માફ કરી દેજો. જો શિલ્પા, આ વેર છે ને વેર એ કોઈનું હગું નથી. બદલો લેવામાં હંમેશા ઘરોના ઘર ધોવાઈ જાય છે. કોઈનું સારું નથી થયું એટલે બદલો છે ને હંમેશા ભીતર રાખવો જ સારો. જો એને બહાર કાઢીએ ને તો પ્રલય જ આવે, બીજું કાંઈ ન આવે. એ તારી નરી આંખે જોઈ લીધું ને.
તમારી વાત સાચી છે બાપુ, તમારી વાત મને મંજૂર છે. સારું બેટા, આજથી તું છે ને અમારા ઘરની વહુ નહીં પણ મારી દીકરી બનીને રહેજે, બસ રાજી ખુશીથી. અને આ ઘરમાં કોઈ તકલીફ નહીં પડે. હવે હાલો આપણે બધા અંતિમ ક્રિયાની તૈયારી કરીએ. હાલો.